તમને પણ વ્યાકરણની અંદર અલંકાર શીખવા અઘરા પડે છે તો હું આપના માટે લઈને આવ્યો છું એક ગજબની ટ્રીક, બરોબર? એનાથી આપણે આજે શોર્ટ જોશો એટલે તરત જ તમને એક અલંકાર તે આવડી જશે, બરોબર? તો ધ્યાન આપો મિત્રો, આજે આપણે જોઈશું અલંકારની અંદર ગુજરાતી વ્યાકરણમાં વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાઈ કહેવાય. બીજું શું કહેવાય? વર્ણ સગાઈ. તો ધ્યાન આપો મિત્રો, વર્ણ સગાઈ, વર્ણ એટલે અક્ષર કહેવાય. વર્ણ એટલે શું કહેવાય? અક્ષર. તો આની ટ્રીક કેવી રીતે યાદ રાખવાની કે જ્યારે વાક્યની અંદર એકનો એક વર્ણ એટલે કે એકનો એક અક્ષર વારે ઘડીએ રિપીટ થતો હોય, બરોબર મિત્રો, તો એ જે કહેવાય એનો વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. તો જુઓ, પહેલું એક્ઝામ્પલ આપું તમને. જુઓ, ભીખથી ભૂંડી ભૂખ, બરોબર? ભીખથી ભૂંડી ભૂખ. તો જુઓ, ભ બ ત્રણ વખત રિપીટ થયો. બીજું એક્ઝામ્પલ, જોતા જોતા એટલે જો આવ્યો મિત્રો, એમાં પાછો જ આવ્યો, પાછો અહીંયા જોગીમાં જ આવ્યો, અને જોડે અંગ એટલે કે જોતા જોતા એ જડ્યો, જોગી જોડે અંગ એટલે કે દરેક વખતે જો જ રિપીટ થાય છે મિત્રો. તો આંખો બંધ કરીને તમારે ઓપ્શનની અંદર લખી દેવાનું આવે કે આ જે છે એ વર્ણાનુપ્રાસ અલંકાર છે. અને લેટેસ્ટ તમારું એક્ઝામ્પલ છે લવની ભવાઈનું જે ગીત છે, બરોબર? એ ગીત છે કે ભાઈ લાગી રે તારી ધૂન લાગી રે. તો જો લા 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 એટલે કે જો લ વારે ઘડીએ રિપીટ થાય છે. તો આ જે એક્ઝામ્પલ છે એ વર્ણાનુપ્રાસ અલંકારનો એક્ઝામ્પલ છે, એ તમને તરત જ યાદ રહી જાય, બરોબર? તો આવી જ ટ્રીક તમારે જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બરોબર? વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને કોમેન્ટ બોક્સની અંદર હજુ પણ આવા એક અલંકારનું એટલે કે વર્ણાનુપ્રાસ અલંકારનું એક એક્ઝામ્પલ લખીને જાઓ. ધન્યવાદ.